હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આ સોજી છે ફ્રેન્ડો, દૂધી છીણી હતી ને એ થાળી છે, એટલે ભીની છે. અંદર ડુંગળી સમારી છે, પણ દૂધી કાળી પડવા માંડી હતી એટલે થોડી ઉતાવળ કરવી પડી મારે, તો હું તમને બતાવી દઉં. દૂધી છીણીને રાખો તો કાળી પડી જાય છે, તો ફટાફટ એને વઘારીશું. આજે આપણે દૂધી અને સોજીના બોલ્સ બનાવીશું. બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. દૂધી મેં છીણી લીધી છે, પણ સોજીને બેને ગરમ કરવાનું છે, તો સ્ટાર્ટ કરીએ. એને લીધી છે નોનસ્ટિક તવે, કઢાઈ. તમને કોઈ બીજે બી વાસણ તમને ગમતું હોય, બનાવતા હોય એ લઈ લેવાનું. હાલ આપણે કશું જ એડ કરવાનું નથી, તેલ કેવું કશું જ નહીં. નોર્મલ પાણી રેડવાનું છે. તો જેટલી સોજી છે, અડધી વાટકી સોજી હોય તો 1 વાટકી પાણી, 1 વાટકી સોજી હોય તો 2 વાટકી પાણી. તો મેં પાણી લઈ લીધું છે. સોજી મારી છે પોણો વાટકી જેટલી, એટલે હું ઓછી કરી લઈશ, 2 થી 3 ચમચી, એટલે અડધી વાટકી જેટલી રહેશે. તો હું એ પ્રમાણે પાણી એડ કરી દઈશ. સોજીવાળી જ વાટકી છે, પીસવાની કે એવું કશું કરવાની જરૂર નથી. ગ્લાસમાં મારે એટલું જ પાણી, અડધી વાટકી જ હું સોજી લેવાની છું. એ બરાબર પાણી ગરમ થાય અને પછી એડ કરો તો બી ચાલે, અને પહેલાંથી તમે અંદર દૂધી છીણેલી એડ કરી દો તો બી ચાલે. આમાં કોઈ વઘાર કે એવું કશું જ કરવાનું નથી. નોર્મલ મસાલા, ખાલી મીઠું અને હળદર નાખી અને આપણે સોજી અને દૂધીને બાફી લેવાની છે. એ બી ઓવરકુક નથી કરવાની, ખાલી ગરમ થાય ને એટલું જ કરવાનું છે. બરાબર, તો મેં દૂધી એડ કરી લીધી છે. હવે હું એમાં મીઠું અને હળદર એડ કરી દઈશ. બાફ્યા પછી આપણે એના બોલ્સ બનાવવાના છે. આમાં જો સોફ્ટ કરવા હોય ને બોલ થોડા, તો એમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું. એના નથી કરવા, અને થોડા કડક જ ચાલશે તો બી તમે એમને બોઇલ કરવાનું. તો મને થોડુંક તેલ હું એડ કરીશ, 2 ચમચી જેટલું. નહીં એડ કરો તો બી ચાલશે. એડ કરી લઈશું ટેસ્ટ અનુસાર મીઠું. મારા જોડે સંચળ મીઠું છે, તમે જે રેગ્યુલર મીઠું ખાતા હોય એ લઈ લેવાનું. જ્યાં સુધી આ બોઇલ થાય છે પાણી, ત્યાં સુધી આપણે ડુંગળી ક્રશ કરી લઈશું કટરમાં, ઝીણી ઝીણી. ચલો અંદર સોજી એડ કરી દઈશું. બરાબર, અને થોડું બાફી લઈશું. બસ આટલું જ. હવે એને ઢાંકી દઈશું. ઓવરકુક કરવાની જરૂર નથી, એટલે સોફ્ટ રહે. ગેસ કરી દીધો છે બંધ. હવે 5 મિનિટ એને ઢાંકી દો, ખુલ્લું રાખો, તમારી ઈચ્છા. તો ચલો ફ્રેન્ડ, લીલી ડુંગળી અને મરચાં થઈ ગયા છે. આનાથી ઝીણા કરવા હોય તો બી કરી લેવાના, અને આટલા બી ચાલશે. જે સોજી અને દૂધી આપણે બાફી રાખી હતી એ લઈ લઈશું. તો એમાં આપણે આપણું ડુંગળી અને મરચાંનું મિક્સ નાખી દઈશું. ગાજર હોય તો બી લઈ લેવાનું. આમાં હાલ કોઈ આપણે મસાલા એડ કરવાના નથી. અને એક બાજુ આપણે તેલ મૂકી દઈશું. થાળીમાં જ લઈ લઈશું એટલે એને મસળતા ફાવે. 1 ચમચી જેટલો ખાલી કોર્નફ્લાવર, નહીં મેદો કે નહીં કશું જ, એટલે તો આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે, હેલ્ધી બને એ માટે. બરાબર, અને મસ્ત મિક્સ કરી લઈશું કે આપણું ડુંગળી અને મરચું અંદર મિક્સ થઈ જાય. હવે 1 ચમચી જેટલો કોર્નફ્લાવર લઈ લઈશું. થોડું મીઠું ઓછું લાગે છે, તો થોડું મીઠું એડ કરીશું એટલે બોલમાં આપણને. અને આમાં 1 ચમચી માપની જ, બહુ નહીં, બસ આટલું જ. વધારે નથી લેવાનું, ખાસ સોજીનો લેવાનું છે. ચલો મિક્સ કરી લીધો છે મેં આના લોટ. હવે જે રીતના તમારે બોલ બનાવો તો બોલ બનાવો, પછી આ રીતે રિંગ કરી, મતલબ આ રીતે લાંબુ એનું ગોળ 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 રિંગ જેવું કરી અને રાઉન્ડ કરવું હોય તો બી તમે કરી શકો. તમને જે રીતે ડિઝાઇન ગમે છોકરાઓને એ રીતે. ઓકે, થોડી ડુંગળી આપણે રાખી છે ને એટલે થોડું પેલું થશે, પણ બહુ જ મસ્ત લાગશે, અલગ લાગશે છોકરાઓને. જો ઇઝી કરવું હોય તો બોલ કરી દેજો, અને થોડું આ રીતે કરશો તો છોકરાઓને ગમશે. તો હું આ રીતે રિંગ રિંગ કરી અને અંદર તેલમાં મૂકી જઈશ. તેલ મેં બાજુમાં મૂકી જ દીધું છે.
ચલો તમને બતાવી દઉં. ઓવર તેલ નથી આવવા દેવાનું, માપનું જ. આ રીતે જોડે જ આપણે બનાવી જવાનું અને તેલમાં મૂકી જવાનું. જે સાઈડની તમારે રિંગ કરવી હોય સાઈડની. પછી એક આ ડિઝાઇન બી છે, તમે આમ કરી દો, ખાલી આમ, અને પછી વચ્ચે અને કાણું કરી દો તો બી ઇઝી રીતે થઈ જશે ફટાફટ. છોકરાઓને કંઈક નવું લાગશે તો એમને ખાવાની ઈચ્છા થશે. એ બાને તમે જેટલી અમને દૂધી એ બધું ખવડાવવું હશે તો ખવડાવી શકશો. થોડું તેલવાળો હાથ કરી લેવાનો, આમ દબાઈ દેવાનું અને આમ રિંગ કરી દેવાની. આ રીતે તો આપણે બધી રીંગો તૈયાર કરી લઈશું. આ ઘાણીમાં કઢાયેલું તેલ હોય ને ફ્રેન્ડ, એની આ ચોખ્ખું હોય એટલે તમને ફીણ ફીણ આવશે. એટલે ફીણ ઊભા થાય એના પહેલાં મેં હું તમને બતાવી દઉં. પછી ફીણ બેસે એટલે બતાવું છું તળેલું કેવું બન્યું છે, પણ તમે જોઈ લો. આ રીતે આપણે કરીશું. આજે સોજીનો અને દૂધીનો એકદમ તદ્દન અને હેલ્ધી નાસ્તો છે, સાથે સાથે નવો બી છે. જો જે રીતે રીંગ કડક થાય એમ થાય કે તળાવા લાગી છે તો આપણે નીકાળતા જઈશું અને બીજી ચેક કરતા જઈશું. બહુ ઉતાવળ નહીં કરવાની, કારણ કે સોજી છે ને એટલે તૂટી ના જાય. મસ્ત તળાય બી છે અને એટલા સોફ્ટ બી લાગશે તમને. જે પેલા મંચુરિયન ખાતા હોય ને આપણે એ ટાઈપનો, પણ આખો નાસ્તો તમને અલગ લાગશે. આમાં તમે જેટલી બી દૂધી નાખવી હોય એટલી તમે નાખી શકો છો. જો બતાવું તમને છે. આ રીતે ધીમા ફૂલ કરતા જે શેકાઈ તળાઈ જાય એ લઈ લેવાનું અને એડ કરી જવાનું. એટલે એકસાથે કોઈ આખી બેચ તૈયાર નહીં થાય. આપણે જેમ નાખીએ એમ તળાઈ જશે. તો એ રીતે હું બધા જ બનાવી લઈ લઈશ. તમારી સામે તળાઈ બી છે, દેખો છો. એ રીતે હું બનાવી બી જઈશ. મેં તમને કીધું એકદમ ઇઝી રીતે રાઉન્ડ કરવાનું, દબાઈ દેવાનું, પાણીવાળો જ હાથ કરવાનો. ઓઇલ તેલ ના લેવું હોય વારે ઘડીએ તો આ રીતે કરી અને એને તેલમાં મૂકી દેવાનું. એકદમ ઇઝી રીતે થઈ જશે. રીંગ તમને થોડીક બી વાર લાગશે, પણ રીતે રાઉન્ડ કરીને અંદર આંગળી કાણું કરી દેશો ને તો બિલકુલ વાર નહીં લાગે અને અંદર તૂટશે બી નહીં. કેટલું ચોખ્ખું તેલ છે તમને દેખાતું હશે. તો આ રીતે બધી રીંગો આપણે બનાવી લઈશું અને એકદમ સોફ્ટ રીંગ થશે. પાછો ગરમ છે તો ચાલો એ રીતે રીંગ બનાવી લઈએ બધી. ચાલો ફ્રેન્ડ, હવે આટલા છેલ્લા રહ્યા છે. આપણે જેટલા બનાવ્યા હતા એટલા તળાઈ ગયા છે ફટાફટ, અને તેલ બી બહુ ભરાયું નથી. હવે આપણે એની વઘારની તૈયારી કરીશું. છે ને મસ્ત. ચલો ફ્રેન્ડ, રીંગ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એની વઘારની તૈયારી કરીએ. તો ચલો ફ્રેન્ડ, એને વઘાર કરી લઈએ. આપણે સિમ્પલ જ વઘાર કરવાનો છે, બહુ વઘાર. ઈચ્છા હોય તો કેચઅપ ને એ બધું એડ કરવાનું, નહીંતર સિમ્પલ રીતે વઘાર કરીશું. ગરમ છે 1 ચમચી જેટલી લસણની ચટણી. જો એ ના હોય તો લસણ વાટીને એડ કરી દેવાનું. જે રીતે તીખાશ છોકરા ખાતા હોય એ રીતે. હજુ તેલ બરાબર આવ્યું નથી. ઓવર તેલ ગરમ કરવાની જરૂર બી નથી. ચટણી સાથે સાથે જ આપણે એડ કરીશું થોડા અમેરિકન કોર્ન છે, લીલી ડુંગળીના પત્તા છે અને મરચાં છે. આમાં તમને આ વેજીટેબલ જ સારા લાગશે, બીજા કોઈ વેજીટેબલ લેવાની જરૂર નથી. અને બહુ ચડાવવાની બી જરૂર નથી. ખાલી થોડા ગરમ થાય એટલે આપણી જે આપણે રીંગો બનાવી રાખી છે એને એડ કરી લઈશું. એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું, મકાઈ અને ડુંગળીના ભાગને એડ કરીશું. અને ટામેટા મેં લીધા પણ એનો પલ્પ કાઢી નાખ્યું. આપણે ખટાશ એવું બધું ઓવર જરૂર નથી. હળદર બી નહીં એડ કરું, તીખાશ અંદર આવી ગયું. કશું નહીં, ખાલી મીઠું એડ કર્યું છે
અને હવે એડ કરીશું આપણી આ રીંગો. અને જો થોડુંક તમને એવું લાગતું હોય કે ડ્રાય નહીં ભાવે તો તમે થોડો કોર્નફ્લાવર અને પાણી મિક્સ કરી અને રેડી શકો છો. પણ મને આવું ડ્રાય ખાલી બસ નોર્મલી છોકરાઓને ટિફિન બોક્સમાં આપો તમે, કે તમે નાની મોટી ભૂખ લાગી હોય ખાઓ તો બી ચાલે. જો લીલી ડુંગળી કરતાં તમને જો સૂકી ડુંગળી વધારે ભાવતી હોય તો એ લઈ લેવાય. પણ આ છે ચટપટો નાસ્તો. આના ઉપર થોડું આપણે મરી પાવડર કે ગરમ મસાલો તમને ભાવતો હોય તો એડ કરવાનું. બાકી આ તૈયાર છે, ખાલી એમાં તમે થોડી કોથમીર એડ કરી લેજો અને એટલો મસ્ત ચટપટો ટેસ્ટી નાસ્તો લાગશે. એક ચમચી જો તમારે કેચઅપ એડ કરવો હોય તો બી તમે કરી શકો. બહુ જ મસ્ત લાગશે, બહુ જ મસ્ત બન્યો ફ્રેન્ડ. મેં કેચઅપ એડ નથી કર્યો, તમારે કરવું હોય તો ચોક્કસથી કરજો. આ એક ગ્રીન ફ્રૂટી છે ખાલી. ચલો લઈ લઈશું આપણે ડીશમાં. તૈયાર છે આપણે સોજી અને દૂધીનો હેલ્ધી, ટેસ્ટી અને ચટપટો નાસ્તો, જેમાં પેટ ભરીને તમે ખાઈ શકો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. યાદ છે આપણો નાસ્તો. બાય ફ્રેન્ડ.